જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપાને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી, જે મામલે હવે જયેશ રાદડિયાએ પ્રતિક્રિયા આપી છે। જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ આ મામલાને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે વીરપુર છે તે ભૂખ્યા લોકોને ભોજન આપતું સ્થળ છે। જલારામ બાપાનું સ્થળ ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર હોવાનું જયેશ રાદડિયાએ જણાવ્યું અને સાથે જ કહ્યું કે આસ્થાના કેન્દ્ર પર કોઈએ વિવાદ ન કરવો જોઈએ। જલારામ બાપાનું સ્થળ ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે। 2 દિવસ પહેલા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી એને સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું, કારણ કે જલારામ બાપાની આ પવિત્ર ભૂમિ કે જ્યાં લાખો લોકોને રોટલો આપવામાં આવ્યો હોય, હજારો લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર હોય અને ત્યાં આવી વાત થઈ એ વ્યાજબી નથી। ભવિષ્યમાં પણ કોઈ પણ સંપ્રદાય કે કોઈ ધર્મગુરુ હોય કે જ્યાં આસ્થાનું કેન્દ્ર હોય, લોકોની આસ્થા જોડાયેલી હોય, ત્યાં આવી વાત ન થવી જોઈએ। અને જે રીતે ગઈકાલે વીરપુર સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું, હજારો શ્રદ્ધાળુઓએ, ભક્તોએ અને વીરપુરની અંદર દુકાનદારોએ પણ પોતાની દુકાનો બંધ પાડી અને રોષ પ્રગટ કર્યો। હું પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું।